બગસરાના પાદરમાંથી નાની દીકરી નીકળી, નવરાત્રી નજીક આવતી હતી એટલે માથે ગરબો ઉપાડેલો દીકરીએ. ગામડામાં પ્રથા હતી પહેલા, ગરબો દીકરીઓ લઈને ગામડાની બજારમાં ફરતી. હવે તો આ સિટીમાં આ બધી સિસ્ટમો બધી ફરી ગઈ, પણ એક જમાનો એવો તો દીકરીઓ ગરબો લઈને ફરતી ગામમાં. આવા બગસરાની બજારમાં 12-13 વર્ષની દીકરી ગરબો લઈને નીકળે. ગરબો લઈને નીકળી દીકરી એટલે એક હાથમાં, ડાબા હાથમાં પોતાનો 1.5 વર્ષનો 2 વર્ષનો ભાઈ તેડેલો અને માથે દીકરીએ ગરબો મેલેલો અને બગસરાની બજારમાં દીકરી નીકળી. ભાઈ જો ગરબો ચાલવા જાય તો ઓલો ભાઈ પડી જાય અને ભાઈને ચાલવા જાય તો ઓલો ગરબો પડી જવાની બીક લાગે. આમ લથડિયા લેતી લેતી 12-13 વર્ષની દીકરી માથે ગરબો લઈ અને બગસરાની બજારમાં નીકળી. એક શેઠ દુકાને બેઠેલા. શેઠે જોયું કે દીકરી ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને ભાઈને તેડવા જાય તો ઓલો ગરબો પડી જાય. દીકરી લથડિયા લેતી 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 સાંભળજો દીકરી પાત્ર કેવું છે, બેન પાત્ર કેવું છે. આ વાત કરીને કે જન્મદિવસની સાથે સાથે એમના બેનનું જીયાણું કરે છે. બેન બેન છે યાર, દુનિયાના કોઈ હિમાડે તમારી બેન પરણીને ગઈ હોય, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 15 વર્ષ 50 વર્ષ થઈ ગયા હોય ભીમભાઈ, પણ ભાઈના દુઃખની બેનને ખબર પડે ને એટલે પેલું આહોડું બેનને ન્યા પડે. હાય હાય હાય, મારા ભાઈનું ભૂંડું ન થાય હો. આ બેન છે, સાંભળજો, પોતાના ભાઈની જરૂર પડી હોસ્પિટલમાં. દીકરી હારે તે વાતને રક્ષાબંધન ઉપર કરેલી સત્ય ઘટનાનો પ્રસંગ. અને પોતાના ભાઈને કિડની ખરાબ છે અને કિડની બદલાવાની છે. ખબર પડી 10 વર્ષથી દીકરી હારે હતી, જેને 1 પણ રૂપિયાની સંપત્તિમાં ભાગ નથી લીધો, ભાઈને 1 પણ પ્રોપર્ટીમાં ભાગ નથી લીધો. બંગલા, ગાડી, જાગીર, જમીન મારા બાપની તને રે ભાઈ, મારે કાંઈ ન જોવે. 2 કંકુવાળા હાથ કરી અને દીકરી પોતાને બાપની દિવાલારે આમ લગાડી અને જાય છે કે હવે હું આ હાથના પંજા મૂકીને જાઉં છું, મારો કઈ હક નથી આમાં. પણ ખબર પડી કે મારા ભાઈને જરૂર છે. તેથી કુટુંબ વિચાર કરે એ પહેલા તો દીકરી આવી અને હોસ્પિટલમાં પોતાની કિડની આપી દીધી કે મારો ભાઈને કાંઈ ન થવું પડે. આ બહેનનું સમર્પણ છે યાર. આવી રીતે હું જે તમને વાત કરું છું, બહુ જાજો સમય નથી થયો હજી જે વાતને. બેનનું સમર્પણ અને ભાઈનું સમર્પણ કેવું હોય યાર. 4 એવા જો થોડી વાર મામલો મેદાને યાર. એ બગસરાની બજારમાંથી દીકરીને નીકળવું, ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને ભાઈ ચાલવા જાય તો હવે વાત સાંભળજો મારી, તો ગરબો પડી જાય. એટલે વેપારી જોઈ ગયો દુકાનમાંથી કે દીકરીને ગરબો નથી રહેતો અને ભાઈ નથી રહેતો. એટલે હાથ કર્યો, બેટા આવીને આયા. દીકરી આવી 12-13 વર્ષની દીકરી ભુવાજી, એને આવીને કીધું કે તારા ભાઈને ઘરે મેલી આવ, તારાથી ગરબો નહીં રહ્યા. એ શબ્દ જ્યાં દીકરીના કાનમાં પડ્યા હતા, આંખમાંથી આંખોડાની ધારું મંડી થાવ. વેપારીને હરમ થઈ કે મારાથી કઈ વધારે બોલાઈ ગયો, દીકરીને ખોટું લાગી ગયું, આંખમાંથી આંખોડા પડવા માંડ્યા. એને માથે હાથ ફેરવી એમ કીધું, બેટા હું એમ કહું છું તને કે તારા ભાઈને ઘરે મૂકી દે અને પછી ગરબો લઈ, અને નવરાત્રી આવે છે મને ખબર છે, પછી ગરબો લઈને ફરતું. જો તું ગરબો ચાલવા જા તો તારો ભાઈ પડી જાય અને તારા ભાઈને તેડવા જાય ને તો તારા માથેથી ગરબો પડી જાય, એટલે તને કીધું. તેથી રડતા આંખોડે બગસરાની બજારમાં દીકરી બોલી છે, શેઠ વાત તમારી સાચી છે. તમે એમ કીધું કે તારા ભાઈને ઘરે મેલી દે, એ વાત તમારી હાવ સાચી છે, પણ નહીં કુટુંબી નાતરો એને પિતા ભમ ભખે મારે ઊંચો આબ જકે ઘર નીચે ગોકળના ધણી. એ તો જેને ઘરમાં મોટો ભાઈ હોય, બેન હોય, બાપ હોય, માં હોય, એના માટે ને. અમારા મા બાપ તો નાનપણથી વયા ગયા છે. હવે મારે ભાઈની બેન ગણો તો બેન અને એની માં ગણો તો માય. હવે આના સિવાય મારું કોઈ નથી દુનિયામાં અને મારા સિવાય મારા ભાઈનું કોઈ નથી. અમારા ઘરે કોઈક હોય તો મૂકું ને. આ 1.5 વર્ષના મારા ભાઈને ઘરે મૂકવા જાવ પણ ઘરમાં એને હાચવે એવું છે કોણ? અમારું દુનિયામાં કોઈ નથી. આ મારા ભાઈની બેન ગણો તો હું બેન છું અને માં ગણો તો હું માં છું. સાહેબ, આ દુનિયામાં દીકરી પાત્ર, બેન પાત્ર એવું છે કે ટાણું આવે તેથી રક્ષાબંધનમાં હુતરનો તાતણો બાંધીને બેન થઈ જાય છે અને ટાણું આવે તેથી માં બનીને માથે મીઠો હાથ ફેરવે છે. મૂંઝાતો નહીં, તારી મોટી બેન બેઠી છું. એના માટે મેં ગીત લખ્યું હતું. અને એ આજ જ્યારે આવું સરસ મજાનો આ પ્રસંગ છે, ભમાજીના અને વિષ્ણુ ભુવાજીના બેન માટે જે એમને જીયાણું કર્યું, ત્યારે મને આ પ્રસંગમાં આ ગીત યાદ આવે. કેવી છે બેન અને ભાઈના હેતનું આ ગીત મને યાદ આવે. બેની ના હેત જાનો ખારે રાજી માન ચાંદ લે ચોખા. બેની નાયત જાનો ખારે રાજી મન ચાંદ લે ચોખા. દુનિયાના કોઈ ભાઈની આગળથી બેનને કઈ લેવું નથી. રાજી મન ચાંદ લે ચોખા. રક્ષાબંધન આવે તેથી ચાંદલો કરી
અને ચોખા લગાડી અને એક રાખડી બાંધી દે બેન. એને એમ ન હોય કે મને કરોડો રૂપિયા મારો ભાઈ આપી દે, મને કરોડોની સંપત્તિ મારો ભાઈ આપી દે. આ બેનના હેતનો અને ભાઈના હેતનું ગીત છે સાહેબ. ત્યારે મને યાદ આવે જગદીશભાઈ, બેની ના હેત જાનો ખારે રાજી માન ચાંદ લે ચોખા. રાખવા કુળની રી મા બાપ મૂકી સાસરે ચાલી રાખવા કુળની રી. લાગે તો જ ભણતી લાગે તો જ ભણતી ખમ્મા ભૂગ જીવો મારા ભાઈ ઉતરના જ તાગણે જીવું બેની ના જ હેતને પીવું સૂતરના જ તાગણે જીવું બેની ના જ હેતને પીવું. ખેતની હેલી ગાય હાલરડા ગાયને લેતી કા. ખેતની હેલી ગાય હાલરડા ગાયને લેતી કા. ખોડલ જેવી બેન ખમકારી આવડ જે મોયાણ દેનારી. ખોડલ જેવી બેન ખમકારી આવડ થઈ આણ દેનારી. આવડ થઈ આણ દેનારી બેન કેવી હોય કે ખોડલ જેવી બેન હોય પોતાના ભાઈને સર્પદંશ થઈ જાય અને એમ કીધું કે ભાઈ સર્પદંશ તો મારો ભાઈ કેમ જીવે કે અમૃતનો કૂપો પાતાળમાંથી લઈ આવો અને ઈ જો બે ટીપા એના મોઢામાં પડે તો તમારો ભાઈ જીવે. અને તેથી પોતાના ભાઈ માટે થઈ અને ભગવતી આવડ ઊભી છે બહાર અને ભગવતી આઈ ખોડિયાર જેનું નામ જાનબાઈ હતું એ પાતાળમાં ઉતરે અમૃતનો કૂપો લેવા માટે મારા ભાઈને જીવાડવો છે. અમીનો કૂપો લઈને પાછી ન આવે ત્યાં સુધી સૂર્ય અસ્ત થઈ જાય એના માટે આવડે લોબડીનો ઘા કર્યો. આવડ તોડી આણ લાજાળું લોપે નહીં અને ભરે ને ડગલું ભાણતું કરમી કસબર આવું એક ડગલું આગળ દેતો નહીં જ્યાં સુધી મારી બેન ન આવે. અને આ બાજુ પોતાના ભાઈ માટે અમીનો કૂપો એટલે અમૃત લઈ
અને ખોડિયાર પાછી આવે અને પોતાના ભાઈ મેરખિયાને અમૃત પાયું અને હજીવન કર્યો. એટલે આ કડીમાં કીધું છે ખોડલ જેવી બેન ખમકારી અને આવડ થઈ આણ દેનારી. આ દુનિયામાં બેન જેવું સમર્પણ કોઈનું છે ને, એટલું યાદ રાખજો. તમારા ઘરમાં ગમે મહેમાન થાય, ગમે આવે, પણ તમારી બેન મહેમાન થાય તેથી જોજો એને પ્રેમમાં ફાંસી પાણી કરતા ને યાર. કારણ કે ભાઈ અને બહેનના પ્રેમની વાતો તો દુનિયામાં ઘણી થઈ છે અને ઘણી થવાની હજી.